હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો આજે તો કેવું છે કે પપ્પા ગયા છે સુરત, ઘરમાં કોઈ જ નથી, ઘર ખાલી ખાલી લાગે. હું મમ્મી બે જ છે આજે. પપ્પાને આજ કામ હતું એટલે સુરત જવું પડ્યું. હું ને મમ્મી છીએ. મમ્મી રસોઈ બનાવે છે ને બેઠા હતા અમે વાત કરતા હતા. મમ્મીને સવારે જે આમ ઓલું ભગો થઈ ગયો ને મમ્મી મને અત્યારે વાત કરતા હતા. નહીં મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ શું થઈ ગયું તું સવારમાં આજે? ના, એમાં એવું છે કે આજ ભાત ટિફિન નું નતું, અમને ડબ્બાનું નતું કઈ, નાસ્તાનું નતું કઈક બનાવવાનું, થેપલા હતા અને ઓમ ગુંદીની ગાંઠી લઈ જવાનો હતો, કેવળનું ટિફિન નતું કઈ હતું ને, એટલે મેં કીધું કે પાણી ઓમનું ગરમ મૂક્યું છે, કીધું ઘડીક લંબાવી જાગું છું એમ. તો નીંદર આવી ગઈ. નીંદર આવી ગઈ. ઓલા બાબા સ્કૂલ નું થઈ ગયું મોડું. ના એટલે એમ નહીં, ઉઠાડવાનું મોડું થઈ ગયું હતું. એ પછી તો એનો ટાઈમ રહ્યો તો પણ ઓ મારો જોડતો હોય ને એથી મોડું થઈ ગયું. પછી ચાય તો રાખી, છોકરા ઓલે વાર લગાડે, આ પછી ફટાફટ તૈયાર થઈ જાય એમ. ઓલો મોબાઈલ હવારમાં જોતા જોતા નાસ્તો જરાક કેટલે બસ પહોંચીને શું કઈ જોતો જરાક મોબાઈલ જોવે ને આ ફટાફટ નાસ્તો કરી લીધો અને તરત રેડી થઈને ઓલું બેહવું પડે. જરાક બેસે એમ. આ બેસવાનો ટાઈમ ન મળ્યો. આજે એવું થયું. પડખું ફરીને હોઈ ગયા ને ઊંઘ સવારમાં ઠંડી વધે ને અમારા હોલમાં છે ને ઠંડી હારી, વધારે ઠંડી લાગે હોલમાં, એટલે ગોદડું ઓઢીને ઉતારે એટલે ખબર ન પડે એવું થઈ જાય. આજે ટિફિન નહોતું, નાસ્તો નહોતો, કાંઈ નહોતું. એટલે જોકે હું એમ તો સવારે વહેલી ઉઠીને પછી હું 7 વાગ્યા સુધી જાગતી હતી. મને એમ કે બાબો ગયો એટલે મમ્મી સુઈ ગયા હશે, કે કામ આજે કઈ હતું નહીં, એટલું બધું હતું. મને એમ કે સુઈ ગયા હશે. પછી તો કઈ પપ્પાને સુરત જવાનું હતું એટલે વળી ઉઠ્યા હોય, પણ પપ્પાને લેટ જવાનું હોય. પપ્પાને છેક 9:30, 9, સવા 9 જવાનું. એટલે મેં કીધું 8 વાગે ઉઠશે તો પપ્પા તો રેડી થઈ જાય. કેવલ ને ઓમ ની બધા હોય ને તો એ લોકોને વાર લાગે, પણ પપ્પા તો તરત રેડી થઈ જાય. પછી મને નીંદર નો આવે. પછી તો એ ધૂપ દેવાનું ને બધું કરી નાખે એમ, એટલે પછી નીંદર ન આવે. પછી હું જ નહીં ઓમ જાય પછી તો. પણ આજે તો કીધું વાર છે ને એને જવાને, પાણી મૂક્યું તું તો મેં કીધું નાસ્તો કે કઈ ટિફિન કે કઈ કરવાનું નથી, તો ટાઈમ જ થઈ ગયું તું. વસ્તુ કઈ નાસ્તો એ નહોતો કરવાનો એટલે જ નિરાત રહી. મને હખાઈ ન થાય, નો કઈ આડી પડું એમ. હવારમાં ઠંડી હતી તો ઊંઘ આવી જાય વળી, એવું ન હોય કા. પણ હું જ નહીં હું ક્યારે શું કે કઈ આવી રીતે રસોઈ ટિફિન ને કરવાનું કઈ થોડું પછી ઉઠ્યા પછી આ તો નો હોય તો એમ હોય તો તમને આપણો ટાઈમ ન મળે હોવાનો. જરાય નહીં, જીકા જોઈ તો હમુગલું બધાયના ડબ્બા ભાઈ ના કરવાના ને પછી ચણાનું સલાડ ને બધું ઘર બનાવવાનું, ભેળ ને બધું તો નવરા નો થાય. ભાખરી ચા ને રોટલી ને બધું બનાવવાનું હોય એટલે નો ટાઈમ હોય. જીકા જોઈ. આ તો આજ કઈ બનાવવાનું નતું એટલે. તો કેવલ સાહેબ તો અહીંયા જલસા કરે છે લગ્નમાં. ફોન આવ્યો તો કહેતા હતા કે મજા આવે છે કે બધાય છે કે, એટલે મારા બધા હતા ફઈવાળા ને બધા, કે હું ને મારી બેન અહીંયા નવસારીમાં, મેં મારી ફઈની 2 છોકરી, હું ને મારી બીજી એક કઝિન મારા કાકાની છોકરી છે ને, અમે 4 અહીંયા છીએ. તો કે તમે 4 જ નથી, બીજા બધાય છે. કઈ વાંધો નહીં, તમે જલસા કરી લો. એટલે વિડીયો આવશે, હું તમને બતાવીશ. એ લોકો મેં કીધું છે થોડું ઘણું શૂટ કરજો તો બધાનું હોય ને તો બતાવીને મજા આવે એમ. તો કે કરશું, હાલો ને કે બતાવશો કે. ચાલો પપ્પા આવી જાય પછી જમી લઈએ. હાલો, તો જો કેમ છો બધા? જો મારે પાછી છે ને શેરડી આવી ગઈ છે ને પપ્પા ફોલવા બેસી ગયા છે. જો શેરડી તો આવી ગઈ છે પણ દાંત કામ નથી કરતા કોઈના ઘરમાં, મારા સિવાય. સાચી વાત છે, દાંત કામ નથી કરતા. એવું જ છે પપ્પા, બધાનું શું કરવું અત્યારે, કોઈના કામ નથી કરતા પપ્પા. સાચું છે. તમારે જેવા હોય ને ગઈઢા એ લોકોના જ કામ કરે. અમારે હવે ઝાઝા નથી કરતા પણ મતલબ કામ તો થઈ શકે એમ. ઈ વાત પણ જ્યાં ઓમની વાત કરું તો અમે ના પાડી દીધી. એક જ ખાલી ખાધી, આટલીથી આટલી ખાધી, આટલીથી આટલી સમજી ગઈ. પણ એ છોકરા ખાધી જ નહીં પપ્પા, એ લોકોને ખબર છે, એ લોકોને ટેવ જ નથી ખાવાની, તો ક્યાંથી ઓલું કરે? નો ચાવી શકે એ લોકો આવું બધું. કઠણ હે કે પોચી છે? નહીં, હું તો પોચી છે પણ ઉપરની પેલી છોતા છે ને. પપ્પા તમારા
સુવિચાર કહી દો પપ્પા હાલો. માફ કરતા શીખજો. કેમ કે આપણે ભગવાન પાસે એ જ પ્રાર્થના કરી કે હે ભગવાન તું માફ કરી દેજે એમ. તો આપણે તો ઇન્સાન છે, આપણે ઇન્સાનને કહી શકીએ ને કે માફ કરી દેજો એમ. સાચી વાત છે. બસ આજનો શું વિચાર આ જો પપ્પા કે એમને કટકા કરી નાખો, એમને ખાઈ લેજો બધા. નો ખાઈ લે કોઈ એમ નહીં, ફોઈલી નહીં, એમને કટકા કરી નાખો, આમને આમ ફોલીને ખાઈ લેજો. છે બિંદુ આ ચપ્પુ છે ને કામ નથી કરતું આપણે. ના હવે આમને આમ તો પપ્પા ફોલીને ખાઈ લઈશું કે એમ પછી હાવ ઓલું ન કરે. ના આ તમારાથી ન ખોલાય. એમ નહીં, નીકળી જાય. ખોલી જ જાય ને હવે તો. જો અને આમ કરવું પછી ઈઝી પડે સમજી. એવું ન કરાય, આમ લાગી જઈશે પપ્પા. નો લાગે બકા. જો આમ જો જોયું પણ નો આવું ખાવાનું છે નીકળતું બહુ વાર લાગે. કે કાંગરીમાં લાગી ગયું તો. લાગી જઈશે. નો લાગે છે. બની ગયું ને મસ્ત ની ગંદર. સરસ. આવી રીતે બનાવી દેવું પછી. આજે મમ્મી ગયા તા મેળામાં, ફેર લાવી ગઈ? બાંધણી જોવા ગયા તા. બાંધણી હતી 20,000 ની પપ્પા. બાંધણી ને દુપટ્ટા. દુપટ્ટા એટલે નતા 22,000 દુપટ્ટા પપ્પા ઓરિજિનલ હોય એટલે હોય ને. તો પાટણ વાળું હશે રજી. 22,000 હતા, 27,000 નો તો ખાલી દુપટ્ટો. ઓરિજિનલ હોય એટલે બહુ મોંઘા હોય. આટલા બધા મોંઘા. 29,000 પછી તો ખાલી જોવા જ ગયા હતા. લગડી પટ્ટાનું હોય છે. લગડી પટ્ટાનું તો પછી છે ને કીધું હાલો આ દોરી કટર ઓલો તેદી તૂટી ગયું ને તો કીધું આ લેતી જાવ, આ કટર સારું કામ આવે છે આપણે જોતું હોય ને. આ તો બહુ જ આપણે ઉપયોગ હા હવે ફટ નાખીને ફટ ખેંચી નાખીને લે. થઈ જાય. ઓલું લઈ આવી નથી મજા આવતી કા, બહુ ભાર દેવો પડે. એમાં વજન જ એટલો દેવો તોય થતું નથી. હા તોય નથી થતું. પછી આ કીધું લેતી જાવ આપણે જે વાપરતા એ જ. ઓલું નાનું હતું ના મોટું. આ મોટું છે, નાનકડું નહોતું તો મેં તો મોટું લઈ લો બીજું. તમે વ્યૂ નહીં તો આ બધા કમાઈ કેવી રીતે? એટલે આ મારવા દોરી વાળું બધા સારા જોયું પણ જે જેની ફાવટ હોય. એ તો એમ જ હોય ને પપ્પા. હા ચાલો બધે શેરડી ખાવા. જો. અને આજે જમવામાં છે રોટલા ને ઓળો. રીંગણ આ લોકો બધા માટે ઓળો. હા અને તારા માટે ભાખરી. ભાખરી. મારા માટે ભાખરી ને કોબીજનો સંભારો. કેમ કે રીંગણ મને ભાવતો નથી એટલે રીંગણનો ઓરો તો હું ખાવ નહીં. રોટલા અત્યારે ખવાય નહીં અને એટલે વાલોરનું શાક તારા. વાલોળનું શાક, સંભારો અને ભાખરી. આવું છે આપણે, આવું ખાવાનું છે આજે. એવું છે. ચાલો તો શું કહેતા તો હતા? સારું. હે વાલોર તો સારું. વાલોળ તો સારું. હા બહુ સારું. કેમ સારું? ટમેટાની હાથે બીજું શું છે? બટેકા નાખ્યા, ટમેટા બટેકા. નાખ્યા તો એ 4 સબ્જીનું એક શાક થાય. તો પછી 4 સબ્જી. વિટામિન થી ભરપૂર પણ વિટામિન કેટલું હોય ને કેવું હોય ને એ ખબર ન પડે. અત્યારે બધું હવે ડુપ્લિકેટ થઈ ગયું. એમાં હજી રીંગણ બિંદુ નથી ખાતી, નકર એમાં રીંગણ આવે વાલોરમાં. હા રીંગણી આવે. રીંગણ નથી ભાવતું. હલો બધાયને મોરબીથી જય શ્રી કૃષ્ણ. આ જો પહોંચી ગયા મેરેજમાં. જો હા રે જો એનું ધ્યાન જ નથી હજી. જય શ્રી કૃષ્ણ. કેમ છો કોમલબેન? મજા અત્યારે તો મજા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો બધા રેડી થઈ ગયા. મહાદેવ હા ઈ જરૂરી છે ને. આજે તો અહીંયા ખાઈ લઈશું પછી. હા જો મસ્ત બધું ગોઠવાઈ ગયું છે. હવે જાય અંદર પછી વાત. અને જો આ ફોટો નો પાડત ને આજે તો આનો વારો પડી જાય. તો જો આજે તો સિંગ શેકી હતી, સિંગ ખાધી મસ્ત શેકેલી. ને ઓમભાઈનો એક પ્રોજેક્ટ હતો, એક પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો. મેં કીધું મને કે દીદી કરી દે ને કે બેઠી છો તો એનો પ્રોજેક્ટ પૂરો કરતા હતા. લાવ કરી દઉં, એને લઈ જવાનો છે 2 દિવસ છે તો બધું લાવ પૂરો કરી દઉં. પછી થાકી ગઈ બેસીને, મેં હવે સૂઈ જાઉં છું, કાલે પૂરો કરીશ કીધું. એને લઈ જવાનો હશે તો પછી કહેશે ને તો પછી પરમ દિવસે વાત. તો હવે અડધું બાકી છે, હવે કાલે કરીશ. હજી આમાં કલર પૂરવાનો છે, બધું કરવાનું છે એને. તો સારું ચાલો આજના વ્લોગમાં આટલું જ હતું.
મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.